હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અત્યારે વાગવામાં થઈ ગયા છે 10 અને મસ્ત મજાના આપણે રેડી થઈ ગયા છીએ. અને ચા નાસ્તો તો આપણે કરવાનો આવતો નથી કેમ કે ખાલી ચા દૂધ પી લીધું છે. તો જોઈએ આપણે આગળ શું કરીએ. આવી ગઈ છું દુકાને અને પવન જો અને વરસાદ પણ આવે છે, થોડા ઘણા છાંટા આવે છે. દાળ ભાત બનાવવાના છે તો લીંબુ તો છે નહીં, તો મને થયું કે મારા મમ્મી કે આંબલી લેતી તો હું આંબલી લેવા આવી. અને આ વરસાદ તો ચાલુ છે, અમારો વાળ છે ઉઠે એટલે બાકી આપણા કામ આવવા. આંબલી આપણે મસ્તની લઈ લીધી છે, ખાટી ખાટી જોતા જ ખાવાની ઈચ્છા થઈ જાય. આપણે ઘરે જઈને ખાશું આમાંથી એકાદી આંબલી. આનાથી સાડી પહેરી લીધી છે, જો હું બ્લોગ ઉતારું ને એટલે હરખી બેગી શાક સુધારે એટલે 20ની લાવી. આમાંથી મને થોડીક દે ખાવા. જેમાં મમ્મી ધાણા ભાજી સુધારે છે. મારા પપ્પા હિંચકા નાખવાનું કામ કરે છે અને એને મોબાઈલમાં કંઈક લોચો થઈ ગયો છે તો એ હવે કરવા બેઠી હું અને હિંચકા નાખે છે. જો આ જો અમારા કાનવડાનું ફોટોશૂટ હાલે છે અને અહીંયા ચોકલેટ માટે રોવે છે. જો ચાલો પેલી જોવા રોવે ચોકલેટ નું હાલે. એક અહીંયા દાળ કાઢ્યા બધા કરે અને અહીંયા આપણે રાજકોટમાં પણ પાણીપુરી તો મૂકવાની થતી જ નથી, પણ આ તો હોમમેડ છે. જુઓ આ શિવલીની ખુઈએ બનાવી એટલે. હાય એવરીવન, ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો તારે વાગવામાં થઈ ગયા છે 8 અને આપણે બ્લોગનું સ્ટાર્ટ કરી દીધું છે. અને આજે છે રાંધણ છે અને કાલનો અને આજનો બ્લોગ બંને કન્ટિન્યુ કર્યો છે. તો આજે તો રસોઈ કરવાની છે તો જોઈએ આપણે બધા શું બનાવીએ. અને હજી તો ચા નાસ્તો બાકી છે તો પહેલાં આપણે ચા નાસ્તો કરીશું. જો મસ્ત ગરમા ગરમ ચા છે, તળેલી રોટલી છે, મમરા છે અને ગાંઠિયા છે. તો હાલો બધા ચા નાસ્તો કરવા. ખાખરાની તૈયારી ચાલુ છે અને આમાં મેંદાની પૂરી ઢાંકી દીધી છે અને હજી આ બનાવે છે અને લાડવાનું પણ તૈયાર છે અને બધા મસ્ત મજાના જો રસોઈ ચાલુ છે. અમારે નવા રસોઈયા રસોઈ કરે છે. જો ગનુ બાપુ જે પૌવા તળે છે ચીવડા માટે. હા યસ. અને આ જો બેઠી બેઠી ખાઈ છે ખાધોડકી. પૌવા આવે છે. પૌવા શું શું બને? ચેવડો. અને આને 2 હાથ દીધી છે. બસ અહીંયા જો બધું તૈયાર થઈ છે, પૂરી વૂરી. હવે રાંધણ છઠની રસોઈ તો આપણી બધી બની ગઈ છે અને 5:15 થઈ ગયા છે. હવે 9 વાગ્યાનું મુહૂર્ત છે એવું જોયું છે. તો હવે બીજી બધી રસોઈ છે, રાતનું જમવાનું છે બાકી છે ને બહાર આવીએ તો જો એકવાર. અને આ જો એમાંથી એક કાઢી દો એમ કે છે. તો અહીંયા જ હવે આપણે બ્લોગનો એન્ડ કરીશું. અને જો તમને મારો આ બ્લોગ ગમ્યો હોય તો લાઈક, કમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. અને કાલે તો છે 7 અને 15મી ઓગસ્ટ, તો આપણે ખૂબ મજા કરવાની જોરદારની. અને બસ અહીંયા કરીએ તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી જય દ્વારકાધીશ, હર હર મહાદેવ, બાય બાય.